સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. વિશ્વામિત્ર ઋષિ રામચંદ્ર પ્રભુ અને લક્ષ્મણજીને સાથે લઈ અને જનકપુરી પધાર્યા છે. રામ પ્રભુએ ધનુષનો ભંગ કરી સીતાજીએ રામચંદ્ર પ્રભુના ગળામાં વરમાળા પહેરાવી છે. જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અને અયોધ્યા આવ્યા છે. કારણ કે અયોધ્યાના કોઈ લોકો સાથે છે જ નહીં, એના માતા પિતા કે કોઈ. એટલે હવે કુમકુમ પત્રિકા લઈ અને જનક રાજાએ પોતાના માણસોની પાસે, સેવકોની પાસે અયોધ્યા પત્રિકા મોકલાવી છે. દશરથજીએ પત્રિકા હાથમાં લીધી અને વાંચવા લાગ્યા છે. વૈદિક વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાથી પ્રજા સાથે જનકપુર આવો. દશરથજીને અતિ આનંદ થયો છે, હૃદય ભરાઈ આવ્યું છે. કુમકુમ પત્રિકા લઈને આવેલા જનક રાજાના સેવકોને 9 લખો હાર આપવા લાગ્યા છે. સેવકો કહે છે કે હાર અમારાથી લેવાય નહીં, અમે કન્યા પક્ષના છીએ. દશરથજી કહે છે કે કન્યા તો જનક મહારાજની છે, તમે તો ઘરના નોકર છો, તમારે ભેટ લેવામાં શું વાંધો છે? સેવકો કહે છે હા, અમે નોકરો છીએ, પણ સીતાજી અમને નોકર માનતી નથી. અમને તે પિતાજી જેવા જ ગણે છે. સીતાજીના અમે જેટલા વખાણ કરીએ ને તેટલા ઓછા છે. બીજા દિવસે સવારે વશિષ્ઠ વગેરે સાથે દશરથજીએ જનકપુરી જવા માટે પ્રયાણ કર્યું છે. જાન જનકપુરી આવી છે. જનકપુરીમાં જાનનું સ્વાગત થયું છે. જનક અને દશરથજી મળ્યા છે. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવ્યા. રામ લક્ષ્મણ પિતાને પ્રણામ કરે છે. નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. માર્ગશીર્ષ માસ, સુદ પાંચમ અને ગોરજ સમય. આ સાધારણ લગ્ન નથી કે આજે આવ્યા ને કાલે ચાલ્યા જાઓ. ધનતેરસે જાન આવી છે. લગ્ન થયું છે માગસર મહિનામાં અને જાન પાછી ગઈ છે ફાગણ મહિનાની રંગ પંચમીએ. કેટલા મહિના રોકાણ વિચાર તો કરો. અત્યારે તો 2 કલાકમાં ગોરને કહે કે જલ્દી ઉતાવળ કરજો. આ તો રઘુનાથજીનું લગ્ન છે. રઘુનાથજી લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડો બનીને આવ્યો છે. કામની છાતી પર ચડીને રામ લગ્ન કરવા જાય છે. સાધારણ માનવ લગ્ન કરવા જાય ત્યારે કામ એની છાતી પર ચડી બેસે છે. પરમાનંદ થયો છે. ભગવાન રામને સુવર્ણ સિંહાસને પધરાવ્યા છે.
બ્રાહ્મણો મંગલાષ્ટક બોલે છે. ચારે ભાઈઓ સાથે લગ્ન કરવા બેઠા છે. એક એક કુમારને એક એક કન્યાનું દાન કરવામાં આવ્યું છે. રાજા જનક કહે છે કે હું કન્યાનું દાન કરું છું. રામજી કહે છે કે પ્રતિ ગૃહણામી, હું એનો સ્વીકાર કરું છું. રામજી દાન સ્વીકારે છે. રામજી અતિ સરળ છે. વિધિપૂર્વક રામ સીતાજીનું લગ્ન થયું છે. રંગ મહોત્સવ થયા પછી ત્યાંથી જનકપુરીથી પરત અયોધ્યા આવવા પ્રયાણ કર્યું છે. સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી છે. લગ્ન પછી જનકપુરી છોડીને રામજીની જોડે જાય છે. અયોધ્યામાં ચારે ભાઈઓના લગ્ન કરીને પાછા આવ્યા છે. જ્યારે સીતાજીને વિદાય આપવાનો સમય આવ્યો છે ત્યારે કહેવાય છે કે એ વખતે બાપને એમ થતું હોય છે કે મારા શરીરમાંથી જાણે કાળજું કાઢીને આપી દેતો હોય ને એવું બાપને વહમું લાગતું હોય છે. ગમે તેવો મર્દ પુરુષ હોય ને, કદાચ એક્સિડન્ટમાં એની આખી બોડી ચૂથાઈ ગઈ હોય ને તો એની આંખમાં આંસુ ન આવે, પણ એ જ બાપ જ્યારે પોતાની દીકરીને વિદાય આપતો હોય ને ત્યારે હજારો માણસોની વચમાં રડતો હોય છે. કાળજા કેરો ટુકડો મારો ગાંઠથી છૂટી ગયો. બાપને એમ થતું હોય છે કે બહારથી આવું ત્યારે દીકરી લોટો લઈને આવતી હોય અને કહે છે કે બાપુજી લ્યો પાણી. હવે હું ઘરે આવીશ ત્યારે કોણ મને પાણી પાઈશે? જનક રાજા એના માટે તો એવું કહેવામાં આવ્યું છે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહેતી કિંચન. આખી મિથિલા નગરી સળગી જતી હોય ને તો જનક રાજા એમ કહેતા કે મારું આમાં કાંઈ બળતું નથી. આવા મહાજ્ઞાની હોવા છતાંય પણ રામાયણ એમ કહે છે કે જ્યારે સીતાજી પોતાની માને મળી અને પછી જનક રાજાની પાસે વિદાય માગવા માટે આવ્યા છે ને, પિતાજીને કહે છે કે પિતાજી આપ મને આશીર્વાદ આપો કે સસરા પક્ષમાં ગયા પછી બધાની સેવા કરી અને એના દિલ જીતી શકું. અને આ રીતે જ્યારે વિદાયની માગણી કરીને ત્યારે જનક રાજા સીતાજીને ભેટી પડ્યા છે. અને રામાયણ એમ કહે છે કે સિંહ વિલોકી ધીરતા ભાગી રહે કહાવત પરમ બિરાગી. આવો મહાજ્ઞાની જનક રાજા એ વખતે ધ્રુસકે રડવા લાગ્યા છે. રડતા હૃદયે જનક રાજાએ સીતાજીને વિદાય આપી છે. ચારેય ભાઈઓ લગ્ન કરી અને અયોધ્યા આવ્યા છે. કૌશલ્યા માએ ચારેયને વધાવ્યા છે. અયોધ્યા પાછા આવ્યા પછી દશરથ રાજાએ રાણીઓની રૂબરૂમાં જનક રાજાના બહુ વખાણ કર્યા. સીતાજી તે સાંભળે છે. કન્યાના માત પિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય. દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે કે આ પારકી કન્યા આપણે ઘેર આવી છે એનું રક્ષણ પાપણો જેમ આંખનું રક્ષણ કરે ને એમ કરજો, એને બરોબર સાચવજો. હવે આપણી દીકરી બનીશ. નહીતર કેવું હોય છે ખબર છે? પોતાની દીકરી હોય અને લગ્ન કરીને આવેલી પુત્ર વધુ હોય કે બંને પ્રત્યે સમાન ભાવ ન હોય. ગામડામાં તો એવું હોય, પોતાની દીકરીને સાયસ આપે ને તો ઘાટી સાયસ આપે, વહુને આપે ને તો પાણી જેવી સાયસ આપે. બંને પ્રત્યે સમાન દ્રષ્ટિ નથી રહેતી. માણસ એમ માને છે કે આ પારકી છે, આપણી નથી એમ.
પહેલાના જમાનામાં તો જાણે પશુ ખરીદીને લાવ્યા હોય ને એવી સ્થિતિ સ્ત્રીઓની હતી. એને મારવા જોડવાનો બધો જ અધિકાર એમ. હવે તો સારું થઈ ગયું કે સ્ત્રી પણ આજે ભણી ગણીને પોતાના પગભર ઊભી થઈ શકે છે. એટલે હવે કોઈની હાડાબારી નથી એમ. પહેલાના જમાનામાં તો જાણે આમ પશુ હોય ને એ રીતે માણસો મારતા. બોલો. પણ શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાંથી લક્ષ્મીજી જતા રહે છે. જે ઘરમાં સ્ત્રીને આદર હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. અને સત્સંગી જીવનમાં ધર્મદેવને એના પિતા ચોખ્ખું કહે છે કે ભક્તિ માતા એટલે તમારા પુત્ર વધુ એના ચારિત્ર્યમાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારની ખામી ન હોય ત્યાં સુધી કોઈ દિવસ તમે એની ઉપર હાથ ન ઉપાડતા. કહેતા એને કોઈ દિવસ મારશો નહીં, એને તાડન ન કરતા એમ ચોખ્ખી સત્સંગી જીવનમાં ના પાડવામાં આવી છે. તો અહીંયા દશરથ રાજા બધાને આજ્ઞા કરે છે કે જે રીતે આપણી આંખ છે ને એને આમ કોઈ ખોદો મારવા માટે આવે તો તરત જ આ પાપણ છે બંધ થઈ જાય છે ને, આંખની રક્ષા કરે છે ને, એ રીતે તમે આ દીકરીઓ જે આવી છે લગ્ન કરીને એને જે રીતે પાપણ આંખની રક્ષા કરે છે એ રીતે આ દીકરીઓને સાચવજો. એને એમ ન લાગવું જોઈએ કે અમે પારકા ઘરે આવ્યા છીએ. અયોધ્યાની પ્રજા સીતારામને નિહાળે છે. અતિશય આનંદ થયો છે. આનંદના દિવસો જતા વાર લાગતી નથી. રામજી 27 વર્ષના અને જાનકીજીની ઉંમર છે 18 વર્ષની. આટલો ફેર હતો. જ્યારે સુખના દિવસો હોય ને એ તરત વ્યતીત થઈ જાય. એ દિવસ જતા વાર ન લાગે. દિવસ તો એટલો જ લાંબો હોય, પણ જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે દુઃખના સમયમાં દિવસ બહુ લાંબો થઈ જતો હોય, એ જલ્દી જાય નહીં. આજે અયોધ્યામાં એટલું બધું સુખ વર્તાઈ રહ્યું છે કે ઘડીક વારમાં દિવસ વ્યતીત થઈ જાય એનો કોઈને ખ્યાલ નથી રહેતો. એકવાર દેવર્ષિ નારદ અયોધ્યા આવ્યા છે. રામજીએ નારદજીનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે શું સેવા કરું. હા, નારદ મુનિ એવા ગમે અહીંયા જાય ને તો એનું સ્વાગત થાય. દાનવોની સભામાં જાય તો એનું સ્વાગત થાય, ભગવાનની પાસે જાય તો એનું સ્વાગત થાય, ગમે ત્યાં જાય ને. નારદજી કહે છે કે તમારા સત્ય સ્વરૂપને હું જાણું છું. તમે જગતને ગ્રહસ્થાશ્રમનો આદર્શ બતાવો છો. તમે ભલે માન આપો પણ તમે તો લીલા કરો છો. આજે બ્રહ્માજીની પ્રેરણાથી આવ્યો છું. રાવણ દેવોને બહુ ત્રાસ આપે છે. તમારો રાજ્ય અભિષેક થશે તો રાવણનો વિનાશ કોણ કરશે? ભગવાને કહ્યું તમે ચિંતા ન કરો, આવતીકાલે હું લીલા કરીશ. એક દિવસ દશરથજી રાજસભામાં બિરાજતા હતા ત્યારે માથાનો મુગટ જરા વાંકો થયો. સેવકો દર્પણ લાવ્યા છે. દર્પણ એટલે અરીસો. રાજાએ દર્પણમાં જોયું તો મુગટ વાંકો હતો. વિશેષમાં જોયું તો કાનના ધોળા વાળ પણ દેખાણા. કાનના ધોળા વાળ અતિ વૃદ્ધ અવસ્થાની નિશાની. દશરથે વિચાર્યું કે આ ધોળા વાળ મને બોધ આપે છે કે હું હવે વૃદ્ધ થયો છું. હું રામને રાજગાદીએ બેસાડતો નથી. સીતારામનો રાજ્ય અભિષેક થાય અને મારી આંખે નિહાળું. હવે આ એક જ ઈચ્છા છે. ઈચ્છાઓનો અંત આવતો નથી, પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવત ભજન કરવું એ ઉત્તમ છે. લો, દશરથ રાજાને કાન પાસે સફેદ વાળ જોયા ત્યાં એને નિર્ણય લઈ લીધો કે ઓહો, સફેદ વાળ થઈ ગયા, હવે તો ભગવાન ભજવાની અવસ્થા આવી ગઈ. હવે રામને સોંપી અને શાંતિથી ભગવાનનું ભજન કરવું. લો, આપણે તો કાનને ક્યાં આખું ધોળું સાપરું થઈ ગયું હોય તો મૂકે નહીં. બોલો. હા,
પરંતુ દશરથ રાજા આ વાત જઈને કોને કહે? દશરથનું રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે. મંત્રી અને મહાજનોની સંમતિ સિવાય રામને ગાદી પર બેસાડી શકે નહીં. દશરથે મહાજન અને મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે તમારા સર્વેની ઈચ્છા હોય તો આવતીકાલે રામનો રાજ્ય અભિષેક કરું. સુમંત મંત્રીએ કહ્યું, અમારી અને પ્રજાની પણ એ જ ઈચ્છા હતી, પણ સંકોચને કારણે બોલી શકતા નહોતા. વશિષ્ઠજીને બોલાવ્યા અને એની પણ મંજૂરી લેવામાં આવી. શુભ મુહૂર્તની માગણી કરી. વશિષ્ઠજી જાણતા હતા કે રામ કોઈ પણ મુહૂર્તમાં ગાદીએ બેસવાના નથી, એટલે એને કોઈ દિવસ આપ્યો નથી અને કહ્યું કે રામજી જે દિવસે ગાદીએ બિરાજે તે શ્રેષ્ઠ દિવસ છે. વશિષ્ઠની ગુઢાર્થ વાણી દશરથજી સમજી શકતા નથી અને કહે છે કે આવતીકાલે જ દિવસ અતિ ઉત્તમ છે. આવતીકાલે રામનો રાજ્ય અભિષેક થાય, બધી તૈયારીઓ ચાલુ કરો. દશરથે વશિષ્ઠને વિનંતી કરી કે આ વાત તમે જ રામજીને જઈને કરો. વશિષ્ઠજી રામજી પાસે આવી રાજ્ય અભિષેકની વાત કરે છે. રામજી કહે છે કે મને એકલાને ગાદી ઉપર બેસાડશો? ના ના ના, અમે ચારેય ભાઈઓનો રાજ્ય અભિષેક કરો. વશિષ્ઠ કહે, સૂર્યવંશની રાજનીતિ છે કે મોટો પુત્ર હોય એ જ રાજા થઈ શકે. તમે જ્યેષ્ઠ છો, સર્વની ઈચ્છા છે કે તમે સીતાની સાથે સિંહાસન ઉપર બિરાજો. આજે આખું ગામ શણગારવામાં આવ્યું છે. દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી. દશરથજીના જીવનમાં છેલ્લો દરબાર હતો આ સૂર્યવંશી ગાદી છે. જે ગાદી ઉપર રઘુ રાજા ભગીરથ દિલીપ બિરાજતા હતા તે ગાદીને દશરથ પ્રણામ કરીને કહે છે કે અત્યાર સુધી હું તારી ગોદમાં બેસતો હતો, હવે આવતીકાલથી મારો રામ તારી ગોદમાં બેસશે. મારા રામનું તું રક્ષણ કરજે. અયોધ્યાના લોકોને રામના રાજ્ય અભિષેકની ખબર પડી છે. બધાને અતિ આનંદ થયો છે, પણ દેવોને દુઃખ થયું. એનું કારણ હતું કે તેઓને થયું કે જો રામ રાજગાદીએ બિરાજશે તો રાવણને મારશે કોણ? આ બધાને દુઃખ હતું. દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આહ્વાન કર્યું. દેવીને કહ્યું કે અયોધ્યા જઈ તું રાજ્ય અભિષેકમાં વિઘ્ન કર. રામજીને સુખ દુઃખ થવાનું નથી, એ તો આનંદ સ્વરૂપ છે. દશરથ રાજાને સદગતિ મળવાની. મહાત્માઓ કહે છે કે કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને પણ ગમતું નથી. દશરથજી બહુ સુખી છે તો એમને કાળની નજર લાગી. સંસારનો નિયમ છે કે સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ. કાળ વિઘ્નેશ્વરીમાં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરી વિચાર કરે છે કે હું ક્યાં જાઉં, કોના શરીરમાં જાઉં. વિચાર કરતા એની નજર મંથરા ઉપર પડી છે. કારણ કે સાંજનો સમય થયો ત્યારે અયોધ્યાની બધી જનતા આનંદમાં હતી અને ભગવાનનું સ્મરણ કરતી હતી કે અમારા રામ કાલે રાજા બનવાના છે. પણ આ મંથરા હતી ને એને ચેન પડતું નથી. એ અગાસી ઉપર જઈને આમથી આમ નજર કર્યા કરે છે. એ ભગવાનને યાદ કરતી નથી. સરસ્વતી દેવી વિચાર કર્યો કે બુદ્ધિ આમાં બીજા કોઈની બગડે એવી નથી, મારે પ્રવેશ કોનામાં કરો? બધા રામનું ભજન કરે છે, આ એક મંથરા કરતી નથી, એમાં પ્રવેશ કરું. મંથરા કૈકેયીની દાસી છે. મંથરામાં વિઘ્નેશ્વરીએ પ્રવેશ કર્યો. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે સંધ્યાનો સમય થાય એ આસુરી વેળા કહેવામાં આવે છે. એ વખતે જો તમે ભગવાનનું ભજન નહીં કરતા હોય તો એ તત્વોની તમારા ઉપર અસર પડશે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી, ભગવાન મંદિરમ સર્વેહી સાયં ગંતવ્ય મનવહમ. અમારા આશ્રિતોએ સાયંકાળ થાય એટલે બધી જ પ્રવૃત્તિને છોડી ભગવાનના મંદિરે જઈ ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. મંથરા અયોધ્યાની સજાવટ જોઈને કોઈને પૂછે છે આ શાની તૈયારી ચાલે છે? લોકોએ કહ્યું તને ખબર નથી, આવતીકાલે રામનો રાજ્ય અભિષેક છે. કોઈ મહાત્માઓ કહે છે કે કૌશલ્યાની થોડી ભૂલ થઈ હતી, તેથી રાજ્ય અભિષેકમાં વિઘ્ન આવ્યું. કૌશલ્યાએ પોતાની દાસી જ્યારે
રામના રાજ્ય અભિષેકના સમાચાર લાવે છે ત્યારે એનું સન્માન કર્યું અને મોતીની માળા આપી, પણ તે કઈ એની દાસીનું સન્માન કરવાનું ભૂલી ગયા છે. કૌશલ્યાની દાસીને જ્યારે મંથરા મળે છે ત્યારે પૂછે છે કે કેમ આટલી આનંદમાં છે? તો કૌશલ્યાની દાસી કહે છે કે રામ રાજા થવાના છે, જો મને કેવી મોતીની માળા મળી છે. હું કૌશલ્યાની દાસી છું એટલે મને માન મળ્યું, પણ તને તો કંઈ મળ્યું નહીં, તું તો કઈની દાસી છે. અને આમ જ્યારે મંથરાને એમ ખબર પડે છે કે પોતાનું સન્માન થયું નથી એટલે તે ઈર્ષાથી જલી ઉઠી. વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે, પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તોય પણ પ્રભુ ક્ષમા કરે છે. પરમાર્થ સહેલો છે, વ્યવહાર કઠણ છે. જો આમ તો બે માર્ગમાં આગળ વધવું જોઈએ, પણ પરમાર્થ માર્ગ એવો છે કે એમાં કદાચ ભૂલ થાય તો ભગવાન ક્ષમા કરે છે. ભગવાન નાની ભૂલોને જોતા નથી, પણ વ્યવહાર માર્ગમાં ભૂલ થાય તો તમારે એનું ફળ ભોગવવું જ પડે. એટલે વ્યવહારમાં બહુ વિચારીપૂર્વક હાલવું જોઈએ, બધે જ વ્યવહારમાં ઊભું રહેવું પડે. વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી. વ્યવહારમાં તો બહુ સાવધાનીની જરૂર છે. કૌશલ્યાએ મંથરાને બોલાવી એનું સન્માન કર્યું હોત ને તો કોઈ મોટું તોફાન થાત નહીં. જેમ ગ્રહસ્થાશ્રમીઓને વ્યવહાર કરવો પડે એમ સાધુ મહાત્માને પણ મુઠ્ઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો જ પડે. પણ વ્યવહાર કરતા કરતા એ વ્યવહારમાં મળી જવાનું નથી, જોડે જોડે આત્મ સ્વરૂપનું અનુસંધાન રાખવાનું. મનના સૂક્ષ્મ ભાગને પરમાત્મામાં પરોવી રાખવાનું. મનનો સ્થૂળ ભાગ ભલે વ્યવહારમાં હોય, વ્યવહાર કરો એની ના નહીં, પણ સાથોસાથ પોતાના આત્માનું પરમાત્માનું અનુસંધાન રાખીને વ્યવહાર કરવાનો. પનિહારીઓ પાણી ભરીને પાછી વળે ત્યારે એમના માથા ઉપર 3 દેગડા હોય, ઉપરા ઉપરી 3 દેગડા હોય. એક હાથમાં ઘડો, બીજા હાથમાં દોરડું હોય. ત્યારે એકબીજી સાથે અલક મલકની પાસે વાતો કરતી હોય, તોય પણ બેડું માથેથી પડી જતું નથી. કારણ એનું સ્થૂળ મન વાતોમાં હોય, પણ સૂક્ષ્મ મન માથા પરના દેગડામાં હોય. આવી જ રીતે વ્યવહાર કરતા ભગવાનને ભૂલવાના નથી, તો જ વ્યવહારમાં સફળતા મળે છે. કૌશલ્યાની દાસીએ મહેણું માર્યું અને મંથરાના હૃદયમાં ઈર્ષાનો અગ્નિ પ્રગટ થયો. મંથરા કઈ પાસે આવીને રડવા લાગી નાટક કર્યું છે કે કંઈ બોલતી નથી અને નિશાસા નાખે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પતિવ્રતા સ્ત્રીને પુત્ર કરતા 100 ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ. કેટલો? પુત્ર કરતા 100 ગણો વધારે પ્રેમ પોતાના પતિમાં હોવો જોઈએ. પતિનું કુશળ પહેલા પૂછવું જોઈએ, પણ અહીં કઈને રામના ઉપર પતિ કરતા પણ અધિક પ્રેમ છે. એટલે પૂછે છે કે તું કેમ રડે છે? રામ તો કુશળ છે ને? મંથરા કહે છે રામ તો આનંદમાં જ હોય ને. રામનો એના પિતા આવતીકાલે રાજ્ય અભિષેક કરે છે. રામના સમાચાર સાંભળી કઈ પોતાનો ચંદ્રહાર ઉતારી મંથરાને આપ્યો. કઈ અતિ ભોળી. મંથરાએ હાર ફેંકી દીધો. કઈને આશ્ચર્ય થયું, પૂછે છે મારા રામનો રાજ્ય અભિષેક થાય તેથી મને અતિ આનંદ થાય છે, પણ તને આટલું દુઃખ કેમ થાય છે? કારણ કે કૌશલ્યા કરતા કઈ માને રામ ભગવાનમાં વધારે પ્રેમ હતો. એને સમાચાર મળ્યા કે રામ ભગવાનનો કાલે રાજ્ય અભિષેક થવાનો છે. તરત પોતાના ગળામાં જે હાર પહેરેલો હતો એ કાઢી અને મંથરાના ગળામાં પહેરાવી દીધો કે મને શુભ સમાચાર, તે આનંદના સમાચાર આપ્યા. સૂર્યવંશની રીત છે કે મોટો પુત્ર ગાદી ઉપર બેસે. મંથરાએ ધરતી પર પડતું મૂક્યું, ખોટી રીતે મૂર્છામાં પડી, નવી રીતે નવું નાટક ચાલુ કર્યું. મંથરા કહે છે કે રામ રાજા થાય કે ભરત રાજા થાય, મને શું મળવાનું છે?
હું તો દાસી જ રહેવાની છી, મારો સ્વાર્થ નથી, પણ તારું બગડે એ સુધારવા આવી છે, પણ હું જ ખરાબ છું, હવે હું નહીં બોલું. કઈ વિચારે છે કે આ બોલે છે તે કંઈ ખોટું લાગતું નથી. રામ રાજા થાય કે ભરત રાજા થાય એમાં એનો શું સ્વાર્થ? લાગે છે કે એના મનમાં કંઈક છે તે કહેવા આવી લાગે છે. કઈ મંથરા પાસે આવી અને મંથરાની પીઠ પર હાથ ફેરવવા લાગી. જેવો મંથરાને સ્પર્શ કર્યો કે એની બુદ્ધિ બગડી. મંથરાના કલી એ કઈકઈમાં પ્રવેશ કર્યો છે, સ્પર્શ કર્યો નહોતો ત્યાં સુધી એની બુદ્ધિ બગડી નહોતી. કુસંગની કેટલી બધી અસર થાય છે. મંથરા કહે છે, તારું એઠું મેં ખાધું, તારા કપડાં પહેર્યા, મને તો બોલતા પણ બીક લાગે, મારે કંઈ નથી કહેવું, પણ તારું બગડે મારાથી જોવાતું નથી. હવે એવા શબ્દો મારવા માંડીને કે ધીમે 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 કઈકીને એની અસર થવા માંડી. શબ્દે માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેને શબ્દ વિચાર્યા તેના સર્યા કાજ. કઈ હવે કહે છે કે તું જે કહે તે હું કરવા તૈયાર છું. મંથરા કઈકઈને ખૂબ વાલી હતી. મંથરાને જ્યારે ખાતરી થઈ કે કઈકે તેને આધીન થઈ, એટલે કહે છે કે તે મને કહ્યું હતું કે રાજા દશરથના 2 વરદાન તારી પાસે છે એ માગી લે. એક તો ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. કઈ ભોળી છે, પણ કુસંગથી કઈનું જીવન બગડ્યું. કર્ણ હતા, કેવો પુરુષ હતો, પણ એ કુસંગીનો યોગ થયો દુર્યોધન જેવાનો, જેને કારણે કર્ણ ખરેખર કુંતા માતાનો દીકરો હતો, પાંડવોના ભાઈ હતા, પણ કુસંગને કારણે કર્ણ હતો નહોતો થઈ. કુસંગથી મનુષ્ય દુઃખી થાય છે, સત્સંગથી મનુષ્ય સુખી થાય છે. રોજના નિયમ પ્રમાણે રાજા દશરથ કઈકઈના મહેલમાં આવે, રાજા કઈકઈને આધીન થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે કોઈ દિવસ ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. ગમે તેવો ઉત્તમ પુરુષ હોય ને, પણ જો ઉતરતાનો સંગ કરે તો ધીમે ધીમે એ માણસ ઉતરતામાં ઉતરતો થઈ જાય છે. માણસને કુસંગની અસર ગજબની થાય છે, એટલી સત્સંગની અસર ન થાય. જો એક પટેલને ત્યાં ગાય હતી અને ઘોડી હતી, તો એમાં ગાય થકી વાછડાનો જન્મ થયો અને ઘોડી થકી વસેરાનો જન્મ થયો. તો નવીનભાઈ તમને ખ્યાલ છે કે ઘોડાને એ જન્મે ને તે મરે ત્યાં સુધી કોઈ દી બેવે નહીં, એ ઊભો ને ઊભો રહે. તે પણ બન્યું શું, તે આ વાછડી અને ઓલો ઘોડા થકી વસેરાનો જન્મ થયો, તે જન્મતાની સાથે જ બંને સાથે રહે, તે રમે, બધું સાથે જ ખેલે. તે ઓલું વાછડું બેવે તો ઓલું ઘોડું બેતું થઈ ગયું, એની અસર થઈ. લો, અગર ઘોડો જન્મે અને મરે ત્યાં સુધી કોઈ દી બેવે નહીં, ઊભો ને ઊભો રહે, પણ ઓલા વાછડાની સાથે સહવાસ થયો ને તેને કારણે ઘોડો પણ બેહતો થઈ ગયો. કરત કુસંગ ચાહત કુશલ એહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વૈસો પડોશ. કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. તમે જેવા સફેદ વસ્ત્ર હોય, જેવા કલરમાં તમે બોડો ને એવો એને રંગ ચડતો હોય. કાજળની કોટડી હોય, એની અંદર તમે ફરવા માટે જાઓ, ગમે એટલી સાવચેતી રાખો ને તો પણ દાગ પડ્યા વિના રહે જ નહીં. આખો ગંગાજળનો ઘડો ભરેલો હોય, એની અંદર તમે એક જ ટીપું દારૂનું નાખો તો એ ગંગાજળ ન રહે, શું થઈ જાય? દારૂ બની જાય. એમ ગંગા જેવો ઉત્તમ માણસ હોય, પવિત્ર નિર્મળ માણસ હોય, પણ એક દારૂના ટીપા જેટલો કુસંગનો સંગ થઈ જાય ને તો
તો એ માણસ હતો નહોતો થઈ જાય. લો એટલા માટે શાસ્ત્રો કહે છે કે કુસંગી જોડે બેસવું નહીં, એવા માણસોનો સંગ પણ કરશો નહીં, નહીતર એની અસર થયા વિના તમને રહેશે જ નહીં. વારી વારી દે એકથી વરસ્યું, જય છીપમાં જય પડ્યું તેનું મોતી થયું થઈ સરકરા, જય શેરડીમાં જય ચડ્યું પેઠું વાસ વિશે થયું કપૂર, સર્પાસ્ય ઝેરી થયું જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. વારી વારી દે એકથી વરસ્યું કહેતા આકાશમાંથી પાણીનું બુંદ, આ વરસાદનું બુંદ પડે છે ને, એ પાણીનું બુંદ સર્પના મુખમાં જાય છે ને તો એ જ પાણીનું બુંદ છે ઝેર બની જશે, અને વાસમાં જશે તો એમાંથી કપૂર થશે. આ કપૂર શામાંથી થાય ખબર છે? વાસમાંથી થાય છે. અને એ જ પાણીનું બુંદ જો શેરડીમાં ચડશે તો કેવો મીઠો રસ થાય છે ને, અને એ જ પાણીનું બુંદ લીમડામાં જશે તો કડવું થઈ જશે. પાણીનું બુંદ તો એક જ હતું, પણ સામે કહેવાનો એને સંગ થયો એ પ્રમાણે એની સ્થિતિ સર્જાણી. માણસ તો એકનો એક જ હોય છે, પણ સામે એને કહેવાનો સંગ થતો હોય છે એવો એ માણસ બનતો હોય છે. જો ધર્મ રાજા અતિ જાણનાર, કુસંગી સંગે રમ્યા જુગાર. આપ કલ્પના કરી શકો છો કે ધર્મ રાજા કોઈ દિવસ જુગાર રમે છતાં રમ્યા, એનું કારણ શું? એવા કુસંગીનો યોગ થઈ ગયો, એવાની સાથે બેઠક ઉઠક થઈ, એને કારણે જુગાર રમ્યા. જુગારની અંદર રાજ્ય તો હારી ગયે એટલું નહીં, પોતાની સ્ત્રીને દાવમાં મૂકી. ક્યાં શાસ્ત્રો છૂટી આપે છે કે પોતાની પત્નીને દાવમાં મૂકો, અને એ પણ હારી ગઈ. આવા ધર્મ રાજા, નામ હતું એનું યુધિષ્ઠિર, પણ એ ધર્મવાન એટલો પુરુષ હતો કે એને કારણે આખી દુનિયા એને ધર્મ રાજા કહીને સંબોધતી હતી. છતાંય પણ જુગાર રહીમાં એનું કારણ શું? એને એવા માણસોનો સંગ થઈ ગયો. જો દ્વારકામાં એક પોપટ હતો, પોપટો તો બ્રાહ્મણની પાસે હતો, એટલે એને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી, પહેલેથી છેલ્લે સુધી પોપટ બોલે. ત્યાં હવે વડોદરાના સયાજીરાવ સરકારને સમાચાર મળ્યા કે દ્વારકામાં બ્રાહ્મણની પાસે એક પોપટ છે ને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ. માણાને આ શ્લોક નથી આવડતા, એને બદલે પોપટને આવડતા. આપણને એ પણ ખબર નથી ભગવદ્ ગીતાના શ્લોક કેટલા છે. ખ્યાલ છે કોઈને? કયો હલો, ભગવદ્ ગીતાના કેટલા શ્લોક? 700 શ્લોક છે. કેટલા? 700 શ્લોક. મહાત્મા ગાંધી હતા ને, એ દાંતણ કરતા કરતા દરરોજ એક શ્લોક કંઠસ્થ કરતા હતા. મહાત્મા ગાંધીને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. હિન્દુ હોય અને ભગવદ્ ગીતાજીના શ્લોક તો અમુક આવડવા જોઈ લો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો વડોદરાથી સયાજીરાવ સરકારે માણસ ત્યાંથી મોકલા દ્વારકા, અને કીધું કે પોપટની જે કિંમત માગે એ કિંમત આપી અને પોપટને તમે અહીંયા લઈ આવો. આપણા રાજ્યમાં હોય અને સવારના સમયમાં ભગવદ્ ગીતાના શ્લોક બોલતો હોય તો વાતાવરણ કેટલું આમ પાવન થઈ જાય. એટલે ત્યાં ગયા અને બ્રાહ્મણને વાત કરી કે વડોદરાના સયાજીરાવ સરકારને પોપટ જોઈશ, તમે જે કિંમત આ કહીશો એ આપવા માટે અમે તૈયાર છીએ. એટલે બ્રાહ્મણે જે કિંમત કીધી પૈસા આપી દીધા. પોપટને લઈ અને પેલા માણસો કંઈ આવે એ વખતે વાહનોની સુવિધા નહીં, એટલે ચાલીને જવાનું હોય. તે દ્વારકા ક્યાં છે, વડોદરા ક્યાં, વાર તો લાગે ને. તે રસ્તામાં આરામ કરવો પડે. તે પછી તો વડોદરા પહોંચી ગયા. આખા વડોદરામાં ઢોલ વગાડવામાં આવ્યો કે પોપટ ભગવદ્ ગીતા આખી કંઠસ્થ બોલે છે, કાલ સવારે બધા જ માણસો આવજો. અને વડોદરાની તમામ પ્રજા જોવા માટે આવી. એક વાંસ બાંધેલો, એમાં પિંજરું, પિંજરામાં પોપટ બેઠો છે. સયાજીરાવ સરકાર બે હાથ જોડીને કીધું કે હે શુક, ભગવદ્ ગીતાના શ્લોક બોલો. ત્યાં તો પોપટ શ્લોક બોલવાને બદલે જોઈખા વિનાની બોલવા માંડ્યો. બધા માણસો આશ્ચર્ય પામી ગયા કે એલા શ્લોકને બદલે આ તો જોઈખા વિનાની દેહ.
તો પછી ઓલા બ્રાહ્મણને કહેવરાયું કે આ તો ભગવદ્ ગીતાના શ્લોકને બદલે બીજું બોલે છે. ત્યારે બ્રાહ્મણે કીધું એ તો ભગવદ્ ગીતાના શ્લોક જ બોલતો હતો, પણ જે માણસો લેવા માટે આવેલા હતા ને એ રસ્તામાં જેમ તે આવી ગાયડું બોલતા હતા, એટલે ભગવદ્ ગીતાના શ્લોકને બદલે પોપટ એનો સહવાસ થયો, એટલે એ પણ ગાયડ બોલતા શીખી ગયો. હવે પોપટ પાછો ફરી મારી પાસે લાવો, અને ફરીને ગયા, અને પછી પોપટ પાછો બોલતો થઈ ગયો. લો, તમે વિચાર કરો કે પંખીને આટલી અસર થતી હોય તો માણાને કેટલી અસર થાય. આ તમે ઇંગ્લિશ મીડિયમમાં ઈસાઈ મિશનરીમાં છોકરાઓને ભણવા માટે મોકલો છો, હવે એની પાસે તમારે શું સંસ્કારની આશા રાખવાના? હે, ત્યાં ખાવાનું નોનવેજ ને બધું ખાતા હોય ને એની સાથે રહેતા હોય, નાનપણથી જ એના ઉપર એ અસર કેટલી થતી હોય છોકરાઓની કયો. એટલે આ મંદિરો છે એટલે છોકરાઓમાં થોડા ઘણા સંસ્કાર આપણા સચવાય રહે, એટલા માટે જ મહારાજશ્રીએ ઠેર ઠેર મંદિરો કરાવે. મંદિર હોય ને તો એ બાને ભેગા થાય, થોડો ઘણો સત્સંગ થાય, છોકરાઓ પણ ખ્યાલ આવે કે આપણે સંસ્કૃતિ શું છે. ન કરતો પછી અહીંની જે ભાષા ભૂલી જાય ને, યાદ રાખવાનું કે સંસ્કૃતિ ભૂલી જશે. એટલે ઇંગ્લિશ ભણાવો, બોલે એની ના નહીં, પણ ઘરમાં તો ફરજિયાત ગુજરાતી બોલવાનો જ મહાવરો રાખવાનો, ફરજિયાત બધાએ ગુજરાતી જ બોલવાનું. તો થોડું ઘણી તમારી ભાષા ટકશે. ન કરતો હવે એક પેઢી જવા દો, ગુજરાતી સમજશે નહીં, બોલશે નહીં. હવે લખતા તો કોઈને ગુજરાતી આવડતું જ નથી, એ તો જતું રહ્યું. વાંચતા આવડતું નથી, એક થોડું ઘણું ભાંગ્યું તૂટ્યું બોલે છે. એક પેઢી જાય એટલે એ પણ પૂરું થઈ જવાનું છે. હવે એની પાસે તમે શું આશા રાખવાના છો કયો? તો રામાયણ અહીંયા એમ કહે છે કે રોજના નિયમ પ્રમાણે રાજા દશરથ કૈકેયીના મહેલમાં આવે છે. રાજા કૈકેયીને આધીન છે. શાસ્ત્રમાં લખ્યું છે કે જે પુરુષ સ્ત્રીને અતિ આધીન રહે છે એ દુઃખી થાય છે. અતિ આધીન નહીં થઈ જવાનું. એવું નથી કે સ્ત્રીની વાત માનવી નહીં કે સ્ત્રીને વાત કહેવી નહીં એમ, પણ અતિ આધીન થાય તો સમજી લેવાનું કે જીવનમાં દુઃખ આવવાનું. દશરથ રાજાના દુઃખની શરૂઆત થઈ છે. એન કેન પ્રકારે કૈકેયી તેના 2 વરદાન માંગ્યા. દશરથ રાજાને મૂર્છા આવી છે. દશરથ રાજા કહે છે કે તારે વરદાન માગો હોય તો બધું માગ, કે તો રાજ્ય તને આપી દઉં, પણ રામને વનવાસ શા માટે? ભલે રામ પ્રભુ અહીંયા અયોધ્યામાં રહેતા હોય એમ. ઘણા સમજાવવામાં આવ્યા, કઈ એકના 2 નો થયા. દશરથ રાજા મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર ઢળી પડ્યા છે. બીજા દિવસે સવારે દશરથ રાજા જાગ્યા નથી, એટલે રામ દોડતા ખબર કાઢવા આવ્યા છે. કૈકેયીને વંદન કરીને પૂછે છે કે બાપુજીને શું થયું, મને ખબર કેમ ના આપી? કૈકેયી કહે છે તારા પિતાના દુઃખનું કારણ તું છે, એમ કહીને આખી વાત કઈ સંભળાવી. રામજી કૈકેયીને વંદન કરીને કહે છે કે માં, મારો ભરત રાજા થાય તે સાંભળી મને આનંદ થાય છે. તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય તે માટે તમે વનમાં મોકલો છો, તેનાથી વધુ સારું શું? હું વનમાં જઈશ, આવી નાનકડી વાતમાં પિતાજીને આટલું દુઃખ કેમ થાય છે? કૈકેયીની નિષ્ઠુરતાની હદ થઈ છે. મંત્રીએ દશરથ રાજાને થોડા બેઠા કરીને કહે છે કે તમારા રામ તમને વંદન કરે છે. રામ શબ્દ સાંભળતા જ દશરથે આંખો ખોલી 2 હાથ લંબાવી રામને સાતી સરખો ચાપે છે. રામ મને છોડીને જઈશ નહીં તે વધુ કંઈ બોલી શક્યા નહીં. રામજી પિતાને સમજાવે છે, આપ તો ધર્મ ધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? મહાપુરુષો પ્રાણના ભોગે ધર્મનું પાલન કરે છે. 14 વર્ષનો સમય જલ્દી પૂરો થઈ જશે અને આપના દર્શન કરવા આવીશ. તમારા આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે. રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે. દશરથજી માત્ર રામ રામ એટલું બોલે છે અને આંખમાંથી આંસુ નીકળે છે.
દશરથને વંદન કરી રામજી કૌશલ્યા માને વંદન કરવા આવ્યા. કૌશલ્યાએ બધું સાંભળ્યું, પણ ધીરણ ધારણ કરીને બોલ્યા, બેટા ભરત, રાજા બને અને તું વનમાં જાય એમાં કોઈ વાંધો નથી. કૈકેયીના મનમાં ભલે વિષમતા હોય, પણ મારા મનમાં કોઈ વિષમતા નથી. મને ચિંતા એ છે કે તારા વિના તારા પિતાનું શું થશે, ભરતનું અને અયોધ્યાનું શું થશે. તારો વિયોગ ભરતથી સહન થશે નહીં. બેટા, હું તારી સાથે આવું, પણ પતિવ્રતાનો ધર્મ મને ના પાડે છે. વનદેવ અને વનદેવી તારું રક્ષણ કરશે. તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે. સાસુજીને વંદન કરી ધરતી ઉપર નજર રાખીને ઊભા છે. કૌશલ્યામાં કહે, બેટા, તારે વનમાં જવું હોય તો જા, પણ મારી સીતા મારી પાસે રહેશે. મારો દીકરો દુઃખી થાય તો વાંધો નહીં, પણ મારા ઘરે પારકી દીકરી આવી છે, કોઈ રીતે દુઃખી ન થવી જોઈએ. એનું તો મારે પલકો જેમ આંખનું રક્ષણ કરે એમ રક્ષણ કરવાનું. તારા પિતાની એવી આજ્ઞા છે. વળી ઘરમાં હશે તો મને એનો આધાર રહેશે. રામજી સીતાજીને કહે છે, સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ જ. વનવાસ મારા માટે માંગ્યો છે. સીતા મનમાં વિચારવા લાગ્યા કે પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલા પ્રાણ જશે. સીતાજી ધીરણ ધારણ કરી અને બોલ્યા, આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ સ્ત્રીનો આધાર કેવળ એક એના પતિ જ છે. સ્ત્રીના માટે પતિ પરમાત્મા છે. મારા પતિ વિના સ્વર્ગ પણ નરક સમાન. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. તમે વનમાં દુઃખ સહન કરો અને હું રાજમહેલમાં સુખ ભોગવું, એ મારો ધર્મ નથી. મારો ત્યાગ ન કરો. તમને એવી ખાતરી હોય કે તમારા વિયોગમાં સીતા 14 વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવા આજ્ઞા આપજો. વધારે હું શું કહું? નાથ, તમે તો અંતર્યામી છો. રામચંદ્રજી વિચાર્યું કે વધારે આગ્રહ કરીશ તો એ પ્રાણ ત્યાગ કરશે, એટલે કહ્યું કે દેવી, હું તમને વનમાં સાથે લઈ જઈશ. કૌશલ્યા કહે છે કે બેટા, એક ક્ષણ પણ સીતાને અળગી મૂકીશ નહીં. તમારી જોડે ને હું હવે ક્યારે જોઈશ? તમારી જોડીને ક્યારે જોઈશ? તે વખતે લક્ષ્મણજી પણ આવ્યા છે. અતિ ગુસ્સામાં છે. લક્ષ્મણજી એટલે શેષનારાયણનો અવતાર. બોલે છે કે દશરથ મહારાજ સ્ત્રીને આધીન છે. એમના વચનમાં વિશ્વાસ રાખવો યોગ્ય નથી. હું રામનો રાજ્ય અભિષેક કરીશ. રાજ્ય અભિષેકમાં કોઈ વિઘ્ન કરવા આવશે તો હું એને તીરે મારવાનો છું. કોણ આવે છે રાજ્યમાં વિઘ્ન કરવા માટે? રામજી લક્ષ્મણજીને સમજાવે છે, લખન, ક્રોધ કરીશ નહીં. આ બધું દેખાય છે તે મિથ્યા. કોણ રાજા, કોણ પ્રજા? રાજ્યનું સુખ તુચ્છ છે. સંસારનું સુખ વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સત્યને માટે પ્રયત્ન કરવો એ જ યોગ્ય છે. તારે સર્વનું રક્ષણ કરવાનું, માત પિતાની સેવા કરવા, તારે ઘરમાં રહેવાનું. લક્ષ્મણ કહે છે કે મારે મન તો તમે જ મારા માતા પિતા છો. આપ મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ? મારો ત્યાગ ન કરો, હું સીતારામ સિવાય જીવી શકીશ નહીં. હું તમારી સાથે વનમાં આવીશ. તમને એકલા હું વનમાં નહીં જવા દઉં. રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામ સીતા વગર જીવી શકે નહીં. એટલે લક્ષ્મણને કહ્યું કે તમે મા સુમિત્રાની આજ્ઞા લઈને આવો. જો એક એક બાબતમાં રામ ભગવાન વિવેક નથી ભૂલતા. કે બેટા, ભાઈ, તમારે જો સાથે આવવું હોય મારી સાથે વનમાં આવો. લક્ષ્મણજી માં સુમિત્રા પાસે આવ્યા. માતાજીને સંક્ષેપમાં કથા કહી સંભળાવી અને કહે છે કે માં, મને રામજી સાથે જવાની આજ્ઞા આપો. સુમિત્રા કહે છે કે બેટા, તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકીશ. તારું સુખ રામજીના ચરણમાં છે. અનન્ય ભાવે રામ સીતાની સેવા કરજે. ઉર્મિલા લક્ષ્મણજીના પત્ની તે વખતે ત્યાં આવ્યા છે. એક શબ્દ મનથી બોલી શક્યા નહીં. મનથી પતિદેવના ચરણોમાં વંદન કર્યા છે.
સીતા, રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે. વારંવાર દશરથને સમજાવે છે કે પિતાજી ધીરજ ધારણ કરો, હું વનમાં જાઉં છું, મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો. કઈ કહે છે કે મેં તને આજ્ઞા કરી છે, તે તારા પિતાની આજ્ઞા છે, તારા પિતા તને કંઈ કહી શકશે નહીં. તે પછી કઈ વલકલ વસ્ત્રો લાવ્યા છે. રામજીએ વસ્ત્રો આભૂષણો ઉતાર્યા અને વલકલ ધારણ કર્યા છે. પછી સીતાજીને વલકલ વસ્ત્ર આપ્યા, પણ તે જ વખતે વશિષ્ઠજી આવ્યા છે. તેમને વલકલ વસ્ત્રો ખેંચી લીધા અને કઈને ઉદ્દેશીને બોલ્યા, તે અયોધ્યાની રાજલક્ષ્મી છે. વનવાસ રામને આપ્યો છે, સીતાજીને નહીં. પતિવ્રતા ધર્મને અનુસરીને વનમાં જાય છે. એ વસ્ત્ર અને આભૂષણો સાથે જ વનમાં જાય. અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ. પ્રજા કહે છે કે અમારે પણ અયોધ્યામાં રહેવું નથી, અમે પણ રામજીની સાથે વનમાં જઈશું. રામજી કહે છે કે તમે બધા મારા પિતાજીની સેવા કરો. જે મારા પિતાજીની સેવા કરશે એ મને વાલો લાગશે. વશિષ્ઠજી તમારા સૌનું રક્ષણ કરશે. છતાં પ્રજાજનો કહે છે કે જ્યાં રામ જશે ત્યાં જ અમે સર્વ જઈશું. રામ, લક્ષ્મણ, સીતા સાથે સર્વે પ્રજાજનોએ પણ વન પ્રતિ પ્રયાણ કર્યું. કઈ કહે છે કે રામ ગયો પણ અયોધ્યાને ઉજ્જળ કરતો ગયો. જ્યાં મારું તારું એવી ભેદ બુદ્ધિ ત્યાં ભગવાન બિરાજતા નથી. કઈની ભેદ બુદ્ધિથી પરમાત્માએ એનો ત્યાગ કર્યો. દશરથજી તે પછી જ્યારે મૂર્છામાંથી જાગ્યા ત્યારે જાણ્યું કે રામ વનમાં ગયા. તે વિચારે છે કે મારો રામ વનમાં ગયો, હજુ મારા પ્રાણ કેમ જતા નથી. તેને મંત્રી સુમંતને બોલાવ્યાને કહ્યું, મારા સોનાનો રથ લાવ અને રામને કહેજો ચાલતા વનમાં જશો નહીં, રથમાં બેસીને જાય. આ મારી આજ્ઞા છે. 2-4 દિવસ વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા પાછા લઈ આવજો. રામ કદાચ પાછો ન આવે ને તો મારી બહુ ઈચ્છા છે કે સીતાજીને સમજાવીને જરૂર પાછા લાવજો. સીતાજીને જોઈને હું થોડાક દિવસ જીવી શકીશ. દશરથજીની આજ્ઞા પ્રમાણે સુમંત રથ લઈને રામજી પાસે આવ્યા અને કહ્યું કે તમારા પિતાજીની આજ્ઞા છે કે તમે ચાલતા વનમાં ન જાઓ, આપ રથમાં બિરાજો. રામ, લક્ષ્મણ, જાનકી રથમાં બેઠા. અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે. કોઈને અયોધ્યામાં રહેવું નથી. રામજી સમજાવે છે પણ કોઈ માનતા નથી. ઇતિહાસમાં કોઈ એવો દાખલો નથી કે રાજકુમાર ઘર છોડીને વનમાં જાય, એની પાછળ આખું ગામ જાય. રામજી જેવી લોકપ્રિયતા જગતમાં કોઈની નથી. આજે અયોધ્યા નગરી ઉજ્જળ થઈશ. તમસા નદીના કિનારે સર્વે આવ્યા, ત્યાં મુકામ કર્યો. અયોધ્યાની પ્રજા સૂતેલી. લોકોએ રામજી માટે ઘર છોડ્યું પણ નિદ્રા છોડી નહીં. ભગવાન માટે ઘર છોડવા કરતાં નિદ્રા છોડવાની જરૂર છે. જે જાગે એને ભગવાન મળે. અયોધ્યાની પ્રજા રાતે સૂઈ ગઈ, ભગવાન છોડીને ચાલ્યા ગયા. જો જાગત છે તો પાવત હે, જો સોવત હે वो खोवत. સારું, કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.